દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ ફેઝ 2નું જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ નેત્રમ પ્રોજેક્ટ ફેઝ 2ની વાત કરીએ તો ઝાલોદ નગરના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા છે। 101 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે અને તમામ વિસ્તારો સીસીટીવી કેમેરાની બાજ નજરમાં રહેશે તેમજ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવામાં સીસીટીવી કેમેરા ફૂટેજ મદદરૂપ થશે। દાહોદ જિલ્લા એસપી દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ ગ્રાઉન્ડ તમામ પોલીસ મિત્રોને તેઓની ફિટનેસ માટે મદદરૂપ થશે તેવું જણાવ્યું। આજના સમયમાં ગુનાખોરીને રોકવા માટે અને ગુનાઓને શોધી કાઢવા માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક એ ખૂબ જ અગત્યનું અને જરૂરી નેટવર્ક છે। આને હું મહત્ત્વને સમજી અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદા શહેરોમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવે છે। એ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ફેઝ 2 અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરાના નેટવર્કને કાર્યરત કરવામાં આવેલું છે અને આ નેટવર્કનું સીસીટીવી કેમેરાના નેટવર્કને મોનિટર કરી શકાય એ હેતુસર ઝાલોદ પોલીસ સ્ટેશન અંતર્ગત જ એક સબ કંટ્રોલ રૂમ લોક ભાગીદારીથી ચાલુ કરવામાં આવેલ છે। આ સીસીટીવી કેમેરાના નેટવર્કથી આગામી દિવસોમાં ગુનાખોરીને રોકવા માટેથી ટ્રાફિક રેગ્યુલેશન કરવા માટેથી અકસ્માતના બનાવો અટકાવવા માટેથી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે એ માટેથી ખૂબ જ મદદ થવાની છે। સાથે સાથે ઝાલોદ પોલીસ સ્ટેશન લાઇનમાં ઝાલોદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફિટનેસ જાળવી રાખે એ હેતુસર એક વોલીબોલ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવેલું છે અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ દાહોદના જુદા જુદા સ્થળો ઉપર સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધુમાં વધુ સ્થપાય અને એમાં લોકભાગીદારી પણ કરવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવશે જેથી કરીને દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે। થેન્ક યુ સર। એમાં કેટલા કેમેરા અને વિસ્તારમાં કવરેજ આવી શકે એવું સર? અત્યારે જે અમારો પ્રોજેક્ટ છે એ અંતર્ગત 101 કેમેરા લગાડવામાં આવેલા છે અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અમારે દાહોદ નગરપાલિકા અને ઝાલોદ નગરપાલિકા વિસ્તારને કવર કરવામાં આવેલો છે। આગામી દિવસોમાં અમારી તમામ ચેકપોસ્ટો અને તમામ જે મોટા શહેરો દાહોદના છે એને કવર કરવાનો પ્રયાસ કરવાનો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।